ગુજરાતમાં ભ્રષ્ટાચારી શાસનના અલવિદા કરવાનો સમય આવી ગયો છે અને એની શરૂઆત આપણે ગામડાથી કરવી પડશે. ગ્રામ્ય સ્વરાજની સ્થાપના કરવી પડશે. ગ્રામ પંચાયતોની ચૂંટણીના ફોર્મ પણ ભરાઈ ગયા છે. મતદાનના દિવસો પણ નજીક છે. આ સમયે એક ગ્રામ્યજનોને અપીલ કરું છું કે તમારા ગામમાં કોઈ પણ રાજકીય પક્ષની શ્રેષ્ઠ રાખ્યા વગર જે નીડર ઉમેદવાર હોય, તમારા માટે સતત ઊભો રહેનાર ઉમેદવાર હોય, નિષ્પક્ષ ઉમેદવાર હોય, એને જંગી બહુમતીથી જીતાડો. આવા જ એક ઉમેદવાર લીંબડી તાલુકાના નાના ટીમલા ગામના છે કે જે ભરતભાઈ વસેવલિયા છે, જે સતતપણે ગ્રામ્ય પ્રશ્નો માટે લડે છે, ભ્રષ્ટાચાર સામે લડે છે અને વહીવટી અધિકારીઓ સામે પોતાના પ્રશ્નો સચોટપણે અને નિડરપણે રજૂઆત પણ કરે છે. આવા ભરતભાઈ વસેવલિયા જે નાના ટીમલા ગામના વોર્ડ નંબર 1માં સરપંચ તરીકે ઊભા રહ્યા છે, ઉમેદવારી નોંધાવી છે, મતદાનનો સમય પણ નજીક આવી ગયો છે. તો નાના ટીમલા ગામના લોકોને અપીલ કરું છું કે ભરતભાઈ વસેવલિયાને જંગી બહુમતીથી જીતાડો અને એક દાખલો બેસાડો કે હવે નીડર અને યુવા નેતાઓનો સમય આવી ગયો છે. આભાર. જય હિન્દ.